જય શ્રી કૃષ્ણ। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનો એટલે કે ઉપવાસનો મહિનો। આ મહિનામાં ઉપવાસ કરવાથી તમારા શરીરને ઘણા ફાયદા થતા હોય છે, પરંતુ ઉપવાસ એવી રીતે કરવા જોઈએ કે જેથી કરીને તમારા શરીરને મેક્સિમમ હેલ્થ બેનિફિટ મળી શકે। તો આજે આપણે આ વિડીયોમાં ઉપવાસ કરવાના રીઝન્સ અને તેના બેનિફિટ વિશે જાણીશું। વિડીયોના એન્ડમાં હું તમને વન ડે ફૂલ ફરારી ડાયટ પ્લાન શેર કરીશ। 1. ડિટોક્સિફિકેશન થાય છે। ડિટોક્સિફિકેશનના કારણે તમારા શરીરમાંથી કચરો નીકળી જાય છે અને તમારું શરીર અંદરથી સાફ થાય છે। બીજું, ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં વધારો કરે છે, જેથી કરીને ફ્યુચરમાં ટાઈપ 2 ડાયાબિટીસના જોખમમાં ઘટાડો કરે છે। 3. ઇમ્યુનિટીમાં વધારો કરે છે। રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાના કારણે તમારા શરીરને ઇન્ફેક્શન સામે પ્રોટેક્ટ કરે છે। 4. હ્યુમન ગ્રોથ હોર્મોનમાં વધારો કરે છે, જેના કારણે તમારા બોડીમાંથી ફેટ ઓછું થાય છે અને મસલ્સમાં વધારો થાય છે। નંબર 5. મેન્ટલ ક્લિયરિટી વધે છે અને ફોકસમાં ઇમ્પ્રુવમેન્ટ મળે છે। પરંતુ આ મહિનામાં જ કેમ સૌથી વધારે ઉપવાસ કરવામાં આવે છે? આ મહિનામાં વરસાદી મોસમના કારણે તમારા ટેસ્ટ બડ એક્ટિવેટ થઈ જાય છે, જેના કારણે તળેલી આઇટમ જેવી કે ભજીયા અને દાળવડા ખાવાનું મન વધારે થતું હોય છે। પરંતુ ઉપવાસ કરવાથી આપણે આ બધી વસ્તુને એવોઇડ કરી શકીએ છીએ। પરંતુ આજે ફરારી ઓપ્શન બી અવેલેબલ છે, જેમ કે બફવડા, ફરારી આલુ ટિક્કી, સાબુદાણા વડા, જેથી કરીને ઉપવાસ કરવાનો કોઈ બેનિફિટ થતો નથી। નંબર 2. આ સિઝનમાં ખાવાનું ઝડપથી ખરાબ થઈ જાય છે। ઉપવાસ કરવાથી તમે બહારનું ખાવાનું એવોઇડ કરી શકો છો, પરંતુ આજે ફરારી આઉટસાઇડ ફૂડ બધું જ અવેલેબલ છે, જેથી ઉપવાસ કરવાનો કોઈ ફાયદો થતો નથી। નંબર 3. આ સિઝનમાં સૌથી વધારે આળસ આવતી હોય છે। ઉપવાસ કરવાથી, ઓછું ખાવાથી તમારા શરીરમાં કોઈ આળસ આવતી નથી, પરંતુ આજે લોકો ઉપવાસમાં નોર્મલ દિવસ કરતાં પણ વધુ ખાતા હોય છે, જેના કારણે બેનિફિટની જગ્યાએ તમારા શરીરને સાઈડ ઇફેક્ટ થાય છે। જો ઉપવાસનો મેક્સિમમ બેનિફિટ લેવો હોય તો અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખો। નંબર 1. પેકેજ ફૂડ અને બહારનું ફૂડ એવોઇડ કરવું જોઈએ। નંબર 2. ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ। નંબર 3. ફ્રૂટ લેવા જોઈએ, નટ્સ લેવા જોઈએ, ડેરી પ્રોડક્ટ જેવા કે મિલ્ક અને છાશ લેવા જોઈએ। નંબર 4. હોલ ગ્રેઇન જેવા કે મુરૈયો અને રાજગરો લેવો જોઈએ।